નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતા જિગીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું હતું। હવે ત્યાંથી આપણે આગળ વધીએ। જો હવે આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું, ત્યાંથી હવે આગળની જે કંઈ સૂચના છે એ તમે વ્યવસ્થિત શાંતિથી સાંભળશો, બરાબર? જો સ્વાધ્યાય 1.3માં છેલ્લે તમને 12મો દાખલો એક જાતે સોલ્વ કરવા માટે આપ્યો હતો, બરાબર? એ સોલ્વ બધાએ કરી નાખ્યો છે, કારણ કે અડધી ગણતરી તો અહીંયા મેં સમજાવી દીધી હતી, બાકીની ગણતરી તમારે જાતે ઘરે કરવાની હતી, બરાબર? તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 પૂરું થાય છે। હવે ત્યાંથી આગળના મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો, એ મુદ્દાઓ અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતા નથી લેવાના, એટલે કે તમારે પરીક્ષામાં પૂછાવાના નથી એવા મુદ્દા છે। તો એ કયા કયા મુદ્દા છે એ હું હવે તમને ટીક કરાવું છું। એટલે પહેલાં તો તમે ઝડપથી તમારી પાઠ્યપુસ્તક છે એ લઈ લો, અને પાઠ્યપુસ્તકમાં હું જે મુદ્દા કેન્સલ કરાવું છું એ તમે સાથે પેન પેન્સિલથી કેન્સલ કરતા જાઓ, જેથી કરી અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન રહે, અથવા તો કઈ વસ્તુ ગણવાની છે, કઈ પરીક્ષામાં પૂછવાની છે, કઈ નથી પૂછવાની, એવો તમને પ્રશ્ન રહે નહીં। માટે ઝડપથી તમે પહેલાં પાઠ્યપુસ્તક લઈ લો અને પેજ નંબર 36 ખોલો। પછી બધા જ મુદ્દા હું બોર્ડ ઉપર પણ લખું છું, બરાબર? પણ આજનો આપણો આ લેક્ચર છે એ આ ચેપ્ટરમાંથી હવે જે વસ્તુ કેન્સલ થયેલી છે એના માટેનું જ છે, બરાબર? હવે કશું આપણે ચેપ્ટરમાં નવું શીખવાનું બાકી રહેતું નથી, હવે નવું કશું આવશે નહીં। એટલે તમારે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ચેપ્ટર થઈ ગયું, જે સાવ સહેલું છે સ્વાધ્યાય 1.1। તો એમાં શું તમે શીખ્યા? તો કે માત્ર તમે ત્યાં નિદર્શાવકાશ લખતા શીખ્યા। સ્વાધ્યાય 1.2માં શું શીખ્યા? તો કે એમાં સંભાવના, સાદી સંભાવના શોધતા શીખ્યા સૂત્રની મદદથી। અને 1.3માં શું શીખ્યા? તો કે સંભાવનાનો સરવાળાનો નિયમ, P of A યોગ B, બરાબર? એ તમે મેળવતા શીખ્યા। તો આ 3 જ વસ્તુ તમારે પરીક્ષામાં પૂછાશે, આ 3 જ રીતના દાખલા બોર્ડની પરીક્ષામાં તમારે પૂછાશે। એ સિવાયના હવે જે કંઈ ટોપિક છે, શરતી સંભાવના છે કે પુરવણી રહિત છે, પુરવણી સહિત છે, ગુણાકારનો નિયમ, કશું જ તમારે પૂછાવાનું નથી। એટલે કે હવે જે હું ટીક કરાવું છું કે એ મુદ્દા તમારે બધા કેન્સલ કરાવું છું, મુદ્દા એ તમારે કેન્સલ કરવાના છે। પરીક્ષામાં તમારે એની કોઈ પણ પ્રકારની તૈયારી કરવાની નથી। ઓકે, ચલો તો જોશો। સૌપ્રથમ જો પેજ નંબર 36 ઉપર શરતી સંભાવના અને સંભાવનાના ગુણાકારનો નિયમ 1.6 એ મુદ્દાનો ક્રમ છે। 1.6 શરતી સંભાવના અને સંભાવનાના ગુણાકારનો નિયમ, એવું પેજ નંબર 36 ઉપર હેડિંગ છે, એ કેન્સલ કરો। એની અંદર 1.6.1 એ છે શરતી સંભાવના, એ પણ કેન્સલ કરો। એના પછી સામેના પેજ ઉપર જુઓ 1.6.2 નિરપેક્ષ ઘટનાઓ, એ પણ તમે કેન્સલ કરો, એ પણ નથી પૂછાવાનું। ત્યાંથી આગળ વધો તો એના પછી જુઓ પાછળના પેજ ઉપર 1.6.3 સંભાવનાના ગુણાકારનો નિયમ, એ પણ નથી પૂછાવાનું। પછી છે 1.6.4 પુરવણી સહિત અને પુરવણી રહિત પસંદગી, એ પણ પૂછાવાનું નથી। હવે પછી જે કંઈ એક્ઝામ્પલ છે એ એને અંતર્ગત છે, એ પણ કેન્સલ કરી નાખજો અથવા તો સાંભળી લેજો। ઉદાહરણ નંબર 27 કેન્સલ, પછી 28 પણ કેન્સલ,
29, 30, એના પછી 31, એના પછી 32, 33, 34, 35, પછી સ્વાધ્યાય 1.4 આખું, સ્વાધ્યાય 1.4 આખું, બરાબર. પછી પેજ નંબર 49 પર આવી જાઓ. સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા, એ પણ કેન્સલ કરો. એના પછી ઉદાહરણ છે બધા એ જ રીતના છે, એ કેન્સલ કરો. 36, ઉદાહરણ નંબર 36, ઉદાહરણ નંબર 37, એના પછી સ્વાધ્યાય 1.5 એ પણ પૂછાવાનું નથી. સ્વાધ્યાય 1.5 એ પણ પૂછાવાનું નથી, બરાબર. તો અહીંયા જો ચેપ્ટર હવે અહીંયા પૂરું થાય પછી સ્વાધ્યાય પહેલાંની મિશ્ર એક્સરસાઇઝ આવી જશે ત્યાં સ્વાધ્યાય પહેલાંની અંદર, બરાબર. તો એમાં તો તમારે ખ્યાલ આવી જ ગયો કે સ્વાધ્યાય 1.4 અને 1.5ની જે રીત છે એ તમારે સ્વાધ્યાય 1ની અંદરથી ગણવાની નથી. એ સિવાયનું તમારે બધું જ ગણવાનું છે. એ સિવાયનું તમારે બધું જ ગણવાનું છે. એટલે કે 1.1, 1.2 અને 1.3 સ્વાધ્યાય 1.2, 1.1, 1.2 અને 1.3 આ 3 સ્વાધ્યાયની જે રીત છે એ પરીક્ષામાં પૂછાશે. બીજી કોઈ રીત પરીક્ષામાં પૂછાશે નહીં, બરાબર. હવે એવી જ રીતે તમે સેક્શન સ્વાધ્યાય પહેલાંના સેક્શન સીમાં પણ જોઈ લેજો કે જે દાખલા અથવા થિયરી 1.6 1થી શરૂ થતી હોય અને પૂછેલી હોય, સેક્શન બીમાં હોય, સીમાં, ડીમાં, ગમે ત્યાં હોય દાખલા હોય કે થિયરી, એ તમારે કરવાની રહેતી નથી, બરાબર. ચલો હવે ત્યાંથી આગળ જોઈ લઈએ. એટલે મોટા ભાગના જે શરતી સંભાવનાના દાખલા છે એમાંથી કોઈ દાખલા તમારે કરવાના આવશે નહીં, બરાબર. એટલે ચેપ્ટર સાવ ઇઝી થઈ ગયું છે. ચેપ્ટર તમારા માટે કેવું થઈ ગયું છે? સાવ ઇઝી. એમાંથી કશું જ કરવાનું રહેતું નથી. હવે બોર્ડ ઉપર કોઈને કન્ફ્યુઝન ન રહે એટલા માટે બોર્ડ ઉપર હું મુદ્દા લખું છું. કયા મુદ્દા? તો બંને લખું છું. અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દા અને અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલા એટલે કે દૂર કરેલા મુદ્દા બંને લખું છું, બરાબર. એ તમે તમારી બુકની અંદર, ફેરબુકની અંદર ચોક્કસપણે લખી લેજો, જેથી કરી અને અત્યારે તો કદાચ યાદ રહે મૌખિક એ તેને ટીક કરી, પણ પછી જ્યારે એક્ઝામ બોર્ડની નજીક આવે ત્યારે કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન અથવા દ્વિધા ન રહે કે ભાઈ આમાં કયું કરવાનું છે ને કયું નથી તૈયાર કરવાનું, બરાબર. એટલા માટે થઈ.
સૌપ્રથમ આપણે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દા આ તરફ લખાવશું અને કેન્સલ કરેલા અથવા દૂર કરેલા મુદ્દા આ તરફ છે, બરાબર. ચલો તો એ સૌપ્રથમ રાખેલા મુદ્દામાં આપણે લઈએ ચેપ્ટર પહેલું છે પાછું આટલું વિદ્યાર્થી મિત્રો તમારે પૂછાવાનું છે, જે અહીં સુધીનું આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ભણી ગયા સ્વાધ્યાય 1.3 જે સંભાવનાનું સરવાળાના નિયમના દાખલા હતા, બરાબર. અહીં સુધીનું તમારે પૂછાશે. હવે પછીનું જે છે એ કેન્સલ થયેલું છે એ આપણે આ બાજુ તરફ લખીએ છીએ. અહીં જે લખ્યું છે એ બધું કેન્સલ થયેલું છે, બરાબર. તો એ જરા ધ્યાન આપજો, પાછું ભેગું થઈ જાય નહીં. સૌપ્રથમ 1.6 શરતી સંભાવના અને સંભાવનાના ગુણાકારનો નિયમ. સંભાવનાના ગુણાકારનો નિયમ. એના પછી 1.6 એક શરતી સંભાવના 1.6 ની અંદર
આની અંદર જ આવશે 1.61 શરતી સંભાવના. એના પછી નિરપેક્ષ ઘટનાઓ 1.62 નિરપેક્ષ ઘટનાઓ. એના પછી 1.63 સંભાવનાના ગુણાકારનો નિયમ. સંભાવનાના ગુણાકારનો નિયમ. બરાબર. એના પછી 1.64 પુરવણી સહિત અને પુરવણી રહિત. પુરવણી સહિત અને પુરવણી રહિત પસંદગી. એના પછી 1.7 સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા. 1.7 સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા. બરાબર. ચલો, આટલું આ ચેપ્ટરના રાખેલા મુદ્દા અને આ કેન્સલ કરેલા મુદ્દા બંને ઝડપથી લખી દો.
જો લખાઈ ગયું બસ. તો અહીંયા આપણે આટલા મુદ્દા રાખવાના છે. અહીં સુધીનું આપણે ચેપ્ટરમાં ગણતરી થઈ ગઈ છે. અહીં સુધીનું પૂછાવાનું છે. આ પછીના મુદ્દા છે શરતી સંભાવના અને ગુણાકારનો નિયમ 1.6, પછી 1.6 એક શરતી સંભાવના, 1.6.2 નિરપેક્ષ ઘટના, 1.6.3 સંભાવના અને ગુણાકારનો નિયમ, પછી એના પછી 1.6.4 પુરવણી સહિત અને પુરવણી રહિત પસંદગી, અને 1.7 સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા. આમાંથી કશું જ પૂછાવાનું છે નહીં. અને હવે પછી જે આ પ્રકરણમાં છે એ બધું આ જ છે. હવે પછી જે છે એ મુદ્દા નવા આ જ છે. શરતી સંભાવના અને સંભાવનાના ગુણાકારનો નિયમ, જે પેજ નંબર 36 પર આપણે જોયો એ. તો ત્યાંથી કશું આપણે પૂછાવાનું છે નહીં. એટલે અહીંથી પ્રકરણની અંદર કંઈ તમારે તૈયાર કરવાનું નથી. એમાં બધી રીતના બધા જ દાખલા આ રીતનો ગમે ત્યાં સ્વાધ્યાય 1ની અંદર સેક્શન C-માં, D-માં, B-માં, E-માં ગમે ત્યાં તમે દાખલો જુઓ કે થિયરી જુઓ, જો આ મુદ્દાની હોય તો એ તમારે તૈયાર કરવાની નથી. એ તમારે તૈયાર કરવાની નથી. આ ખાસ ધ્યાન રાખજો. એ તમારે પૂછાવાનું છે નહીં. એટલે આ 1.6 થી શરૂ કરી અને વચ્ચેના બધા 1.6-4 સુધીના અને 1.7 સુધીના મુદ્દામાંથી કંઈ પણ સ્વાધ્યાય 1ની અંદર આપેલું હોય, એ ચાહે સેક્શન A, B, C, D, E કોઈ પણ સેક્શનમાં તમને આપેલું હોય તો તમારે એ ગણવાનું નથી. થિયરી હોય તો એ થિયરી પણ તૈયાર કરવાની નથી. માત્ર તમારે ક્યાં સુધીનું કરવાનું તો કે પ્રસ્તાવનાથી શરૂ કરી અને સંભાવનાનો સરવાળાનો નિયમ, એટલે કે 1.1, 1.2 અને 1.3 સ્વાધ્યાય જે આપણે શીખી ગયા એમાં જેટલી રીત આવી ગઈ એ બધી રીતના દાખલા તમારે કરવાના. અને ત્યાં સુધીમાં જેટલી થિયરી આવી ગઈ છે એ થિયરી પણ બધી કરવાની. એટલે સ્વાધ્યાય 1.3 સુધીની થિયરી કરવાની, 1.3 સુધીના બધા દાખલા કરવાના. પછીનું કશું થિયરી કે દાખલા છે એ બધું આ જ પોર્શનમાં આવે છે. અને એ આપણો આ વર્ષ પૂરતા દૂર કરેલા મુદ્દા છે. એટલે એમાં આપણે કશું કરવાનું આવશે નહીં. ઓકે, ચલો. તો હવે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે પ્રકરણ હવે સાવ સહેલું થઈ ગયું છે. પ્રકરણ હવે કેવું થઈ ગયું છે? સાવ સહેલું. બીજી બાબત કે આ વર્ષ પૂરતા તમને સેક્શન A-માં 15 વિકલ્પો મળશે, સેક્શન B-માં 15 પ્રશ્નો 1-2 વાક્યના ઉત્તરના, સેક્શન C-ની અંદર તમારે 7 પ્રશ્નો લખવાના, પણ ત્યાં પણ તમને ઓપ્શન આપશે. 10માંથી કોઈ પણ 7 તમારે પ્રશ્નો લખવાના થશે. બરાબર? 10માંથી કોઈ પણ 7 પ્રશ્નો લખવાના. ટૂંકમાં ત્યાં તમને ઓપ્શન મળશે. બરાબર? તો એક વસ્તુ જોજો. બીજું, પહેલા ભાગના જે ચેપ્ટર 12 માર્કના હતા ને એ ઓપ્શન સાથે તમે જુઓ ને તો અમુક ચેપ્ટર 15 માર્કના થઈ ગયા છે, અમુક ચેપ્ટર 19 માર્કના થઈ ગયા છે. હવે તમે પહેલો ભાગ તમે કરો ને, આંકડાશાસ્ત્રનો ભાગ પહેલો, એનો જો એ ઓપ્શન સાથે ગણતરી કરો ને તો લગભગ 66 માર્ક આસપાસ થાય છે. ખાલી ભાગ 1 જ 66 માર્કનો થાય છે. ભાગ 1ના તમે બધા ચેપ્ટર કરી નાખો ને. એ તમને કેમ ખબર છે ને? કારણ કે સેક્શન C, D, E સુધી અને F બધે તમને સેક્શન C થી F સુધી, C, D, E, F બધે તમને ઓપ્શન મળવાના છે. અને એ ઓપ્શનના માર્કના દાખલા જો તમે ભાગ પહેલાના જ પસંદ કરો તો પહેલો ભાગ તમારે ટોટલ 66 માર્કનો થાય છે. બરાબર? તો એ ઓપ્શન સાથે પેપર છે એ ઘણું જ સહેલું પેપર થઈ જશે. પેપર એકદમ સરળ અને હળવું થઈ જશે. એટલે કે જેથી કરી અને તમારે ઓછી મહેનતે પૂરા માર્ક લાવવાની તક છે. ઓછી મહેનતે પૂરા માર્ક લાવવાની તક છે. એ આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરીશું એટલે એ પણ પાછું હું લખાવી દઈશ ઓપ્શન સાથે કે કયો ચેપ્ટર કેટલા માર્કનું પૂછાવાનું હતું. કે ભાઈ પહેલું સૂચકાંક 12 માર્કનું પૂછાવાનું હતું, પણ હવે ઓપ્શન એમાં મળવાનો છે તો ઓપ્શન ગણીએ તો હવે એ ચેપ્ટર ઓપ્શન સહિત 15 માર્કનું થઈ જાય છે. એવી રીતે બધા જ ચેપ્ટર ભાગ પહેલા અને ભાગ બીજાના બધા જ પ્રકરણ તમને લખાવી દઈશ જેથી કરી અને તમને ખ્યાલ આવે. પણ અત્યારે કહેવાનું એટલા માટે કે તમે અત્યારથી મહેનત શરૂ કરી દો.
આ ભાગ બીજાનું પહેલું ચેપ્ટર પતી ગયું. હવે તમે ફટાફટ આ ચેપ્ટર સિવાય આને અત્યારે મુલતવી રાખો. અત્યારે તમે શીખેલા છો એટલે એની પ્રેક્ટિસની આવશ્યકતા નથી, પણ સાથે સાથે હોમવર્કમાં પણ તમને આપી દીધું છે અહીં શાળામાંથી, એટલે થોડું થોડું એનું હોમવર્ક પણ સાથે થતું ગયું છે એટલે વાંધો નહીં. પણ હવે ભાગ પહેલાંના જે કંઈ ચેપ્ટર છે એ એક એક ચેપ્ટર તમે ગણવાના શરૂ કરી દો. એક એક ચેપ્ટર ગણવાના શરૂ કરી દો. કેમ? તો ક્યાંક ભાગ બીજાનું તમે ઓપ્શનમાં ભાગ બીજાનું નહીં ગણો, પહેલાંનું ગણશો તો ફાયદો થઈ જશે પૂરા માર્ક લાવવાનો, કે ભાઈ ભાગ બીજાનું આ નથી કરવું અથવા આ નથી આવડ્યું, પણ સામે ઓપ્શનમાં પહેલા ભાગનું કોઈ પણ ચેપ્ટરનું પૂછેલું છે તો એ તમને આવડે છે તો એ તમે સોલ્વ કરી નાખશો પરીક્ષામાં તો પૂરા માર્ક 100માંથી 100 ગુણ લાવવાની શક્યતા રહેલી છે. ગયા વર્ષે આપણે કોઈ પણ પ્રકારનું ઓપ્શન હોતું જ નથી અને ગયા વર્ષે પણ માર્ચ 2020ની પરીક્ષામાં નહોતું. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલા છે. તો આશા છે કે આ પેપર આપણું માર્ચ 2020ના પેપર કરતાં પણ તમને સરળ થઈ જશે, કારણ કે બધે તમને ઓપ્શન મળશે ને એ પાછા મોટાભાગના સહેલા જ ચેપ્ટરના, મોટાભાગના ચેપ્ટર તમને સહેલા લાગે છે વિદ્યાર્થીઓને એવા જ ચેપ્ટરના ઓપ્શન મળે છે. એટલે અહીંયા તમને ફાયદો એ રહેશે કે તમે પૂરા ગુણ મેળવવાની શક્યતા વધી જશે. જો થોડીક મહેનત વધારશો ને વિદ્યાર્થી મિત્રો, જો થોડી મહેનત તમે વધારશો તો પણ તમે 100માંથી 100 ગુણ લાવી શકશો. તો બધાને એક જ જાણ કરવાની કે અત્યારથી મહેનત શરૂ કરી દો. બોર્ડની પરીક્ષા મે મહિનામાં છે, તમને પણ ખ્યાલ જ છે, બરાબર? તો આપણે એવી આશા રાખીએ તે ઝડપથી તમે પ્રેક્ટિસ શરૂ કરો અને જે તમારા મુદ્દા છે એ મુદ્દાને યોગ્ય જગ્યાએ તારવીને રાખો, બરાબર? તો એક કહેવાય કે તમારે અત્યારે તક છે, સમય છે, પૂરેપૂરી પ્રેક્ટિસ કરવાનો તમને ટાઈમ છે, તો એની સમયનો સદુપયોગ કરી અને આજથી જ તે એ પ્રેક્ટિસની શરૂઆત કરી દો. ઓકે, ચલો તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ અને સંભાવના પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંભાવના વિતરણ ચેપ્ટર બીજું જે છે આના પછીનું એ આપણે શરૂ કરીશું. ઓકે, ચલો આવજો.